જસદણમાં નવા એસટી ડેપોમાં કાળઝાળ ગરમીમાં પંખા બંધ હાલતમાં છે અને કબૂતરે માળા કરી નાખ્યા છે. હાલ અત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે લોકો ઘર બહાર નીકળવા રાજી નથી તેવી હાલ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે જસદણ શહેરમાં નવા એસટી બસ સ્ટેશનમાં સરકાર દ્વારા રાહદારીઓને ગરમીથી બચવા હેવી પંખાની જોગવાઈ કરવામાં આવી છે. જસદણ એસટી ડેપોના અણઘડત વહીવટના કારણે આવી કાળઝાળ ગરમીથી પંખા બંધ હાલતમાં છે. આ પંખા બંધના કારણે કબૂતરે માળા કરી પંખામાં જ રહેણાંક કરી નાખ્યા છે. તો આ જોતા એવું લાગે છે પંખા કેટલા સમયથી બંધ હશે. પણ હવે જસદણ એસટી ડેપોના વહીવટદાર જાગે અને પંખા ચાલુ કરાવી રાહદારીઓને ગરમીથી બચવા પંખા ચાલુ કરે તેવી રાહદારીઓની માંગ છે. અને ખાસ કે જસદણ એસટી ડેપોમાંથી ગયા વર્ષે 2 પંખા ઉતારી લેવાયા છે. તો ખરેખર રાહદારીઓને ગરમીથી બચાવવા પંખા મુકાયા છે, તો એ 2 પંખા ગયા ક્યાં? એ પણ એક મોટો સવાલ છે. પણ જસદણ એસટી ડેપોના મેનેજર જલ્દી જાગે અને પંખા ચાલુ કરાવે તેવી રાહદારીઓની માંગ અને લાગણી છે. જે કેસ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ.